કોબીજને છે ને એટલું એકદમ સૂકું કરી આવી રીતના છે ને પાણી કાઢીને એકદમ કોરું કરી દેવાનું, જેથી કરીને આને ઓવરકુક પણ નથી કરવાનું અને કૂક પણ નથી વધારે કરવાનું, ખાલી એને સોતે જ કરવાનું છે. એટલે હું તમને આગળની પ્રોસેસ પછી આખા મરચાં લીલાના આવા લાલ અને એને 2-3 પાણી ધોઈ નાખ્યા છે. હવે ટામેટાની સ્કીન પર ટામેટાની છે ને આપણે આવી રીતના ફોર સાઈડ કટ લગાવી દીધો છે ધોઈને. હવે એને બોઇલ કરવા મૂકીએ છીએ. પેન લેવાનું, પેનમાં તેલ મૂકવાનું. તેલ ગરમ થાય એટલે એમાં લસણ નાખવાનું, આદુની પેસ્ટ પણ નાખવાની, પછી મરચાં જે સમારેલા છે જીરા તેને સાંતળી પોતે કરવાના છે, બધાને નાખીને આ રીતના હોય છે જીરા મરચાં એને સાંતળવાના. એ સકળાઈ જાય એની પછી પહેલાં હું તમને ટામેટાને કેવી રીતના બોઇલ કરવાના બતાવું છું. ટામેટામાંથી આવી રીતના સ્કીન નીકળી જવી જોઈએ ત્યાં સુધી બોઇલ કરવા. આવી રીતે સ્કીન નીકળી જવી જોઈએ ત્યાં સુધી આપણે બોઇલ કરવાના છે. પછી એને ઠંડા કાઢીને મિક્સરમાં ક્રશ કરવાના છે. આ રીતે આદુ મરચાં અને લસણની કચાશ દૂર કરવાની છે. અને એના પછી આપણે કોબીજ અને ગાજરમાંથી જે પેલું ડ્રાય કરેલું છે પાણી કરીને એ નાખવાનું છે. એને એ રીતના તોડી નાખવાનું. પછી એમાં મીઠું, મરી, આજીનોમોટો એટલું નાખવાનું. ત્યાર પછી આ રીતના તેલમાં મસાલો કોબીજ અને ગાજર બધું સાંકળી નાખવાનું છે. અને પછી એમાં નાખવાનું છે મીઠું, જરૂરિયાત પ્રમાણે નાખવાનું છે, કારણ કે આગળ આપણને નાખી દીધું છે મીઠું, એટલે ચાખીને નાખવાનું. ઓવરકુક કરવાનું નથી, આને જરીક પણ કૂક કરવાનું નથી, ખાલી બસ એનું કચાશ દૂર કરવાનું છે. પછી મરી નાખવાના, પાવડર નાખવાનો છે. જરી કાજીનો મોટો નાખવાનો છે, જેથી આપણા બધા વેજીટેબલ્સ કૂક થઈ જાય. મીઠું, મરી અને આજીનો મોટો મિક્સ કરી દીધા છે આમાં કોબીજમાં. ત્યારબાદ આપણે અંદર વિનેગર નાખવાનું છે, પણ થોડા મસાલા મિક્સ કરી દીધા પછી. વિનેગર વધારે નહીં, એક નાની આમ સ્પૂન જેટલું નાખવાનું છે. આપણું સ્ટફિંગ બનીને રેડી છે. હવે એને આપણે ઠંડુ કરવાનું છે. ઠંડુ થાય પછી આપણે એને બાંધીને મોમોસનો શેપ આપવાનો છે. એટલે પછી મોમોસના આઉટર લેયર બનાવવા માટે મેંદો લેવાનો, મીઠું, તેલ અને પાણી, એનો આપણે ડો કરીશું. પછી જે આપણે ડો કર્યો છે તે આવી રીતના રાખવાનો છે. થોડો કઠણ રાખવાનો છે, જેથી કરીને અને એને આવી રીતના વણી અને ટ્રાન્સપરન્ટ પતલા વણવાના, જેથી કરીને આપણા આઉટર લેયર જાડી નહીં દેખાય અને વ્યવસ્થિત પતલું દેખાય અને શેપ પણ આપી શકીએ.
ચટણી માટે ટામેટાની છાલ કાઢી નાખવાની છે આવી રીતનું, અને પછી એમાં લસણ, આદું, મીઠું નાખીને એની પેસ્ટ બનાવવાની છે. આદું, મીઠું અને લસણ નાખવાનું છે. આદુને પીસીસમાં નાખી દેવાનું, મીઠું નાખી પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું છે એ પેસ્ટને, અને પેનમાં મૂકીને સાંતળવાનું. આદું, મીઠું અને લસણની પેસ્ટ નાખવાની છે પેસ્ટમાં. 2-3 ચમચી જેટલા સરખું તેલ લઈને નાખવાનું છે. પછી આપણે જે પ્યુરી બનાવેલી છે તે તેલમાં ગરમ થાય એટલે નાખી દેવાનું છે, અને જ્યાં સુધી તેનું પાણી નહીં બળે ને ત્યાં સુધી એને સાંતળવાની છે, એટલે આપણી ચટણી તૈયાર થઈ જશે.